તાપી જિલ્લામાં વરસાદથી ઓલણ નદી બે કાંઠે વહી રહી છે। ડોલવણ તાલુકામાં સવારથી અત્યાર સુધીમાં 7 ઇંચ વરસાદ વરસી ગયો છે। કુંભિયા ગામ પાસેથી પસાર થતી નદી રૌદ્ર બની છે। અંબિકા, ઓલણ અને પૂર્ણા નદીમાં નવા નીર આવ્યા છે। નદીઓમાં પાણીની ભારે આવકથી તંત્ર એલર્ટ થયું છે। ડોલવણથી ગુજરાત ફર્સ્ટનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ પણ સામે આવ્યો છે। આ તસવીરો આપ જોઈ રહ્યા છો। નદી જે રૌદ્ર સ્વરૂપે વહી રહી છે। વરસાદી પાણી અત્યારે નદીમાં આવવાથી નદી બે કાંઠે વહી રહી છે। ડોલવણથી આ તસવીરો આપને બતાવી રહ્યા છે। નદી રૌદ્ર બની છે અને જે પ્રકારે હજી પણ 24 કલાક વરસાદની આગાહી કરવામાં આવી છે। આસપાસના વિસ્તારના લોકોને એલર્ટ આપવામાં આવ્યું છે। તાપી જિલ્લામાં વહેલી સવારથી વરસેલો ધોધમાર વરસાદ અને ઉપરવાસમાં ડાંગ જિલ્લામાં વરસેલા વરસાદના કારણે નદીઓ પણ હવે પ્રભાવિત થઈ રહી છે। જે ડાંગથી તાપી થઈને જતી ઓલણ નદીએ પણ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। આપ જોઈ શકો દ્રશ્યમાં જે ડોલવણ તાલુકામાંથી પસાર થતી ઓલણ નદીએ હાલમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। જેના રૌદ્ર સ્વરૂપ ભયાનક દ્રશ્યો દેખાઈ રહ્યા છે। ઓલણ નદીમાં આ પૂર જેવી સ્થિતિ સર્જાતા આજુબાજુના ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરી દેવામાં આવ્યા છે। ઓલણ નદીનું જળસ્તર વધતા સ્વાભાવિક રીતે નવસારી જિલ્લા વાસીઓની પણ ઓલણ નદીના જળસ્તર ચિંતા વધારી શકે છે। અક્ષય બધાને ગુજરાત ફર્સ્ટ તાપી।